જય શ્રી રામ। આજે તારીખ 15/8/2025 વાતાવરણ બહુ સારું થઈ ગયું છે અને વૃષ્ટિ બધે થઈ જાય। ગયા વિડીયામાં મેં કીધેલું હતું આજથી 15 દી પહેલાં કે તારીખ 11 થી 15 ઓગસ્ટ વૃષ્ટિ હારામહારી થાય અને વરસાદ ઘણી જગ્યાએ વરસ્યો છે। એમાં અત્યારે આ અરબ સાગરમાલી જે વાતાવરણ નીકળ્યું છે એટલે વૃષ્ટિ થઈ જાય હારામહારી। અરબ સાગરમાલી અને બંગાળની ખાડીનો તે થોડો ઘણો 2 દી પવન ઉડ્યો આમથી ઉગમણેલી, એટલે બે અરબ સાગર અને બંગાળની ખાડીનું બેયનું વાતાવરણ થઈ ને વૃષ્ટિ થાય અને શિયાળો વાયે તે 1-2 ફટકી હતી। ગયા વિડીયામાં મેં આપેલું હતું કે તારીખ 11 થી 15માં હારામહારો વરસાદ થઈ જાય। મારી ધારણા પ્રમાણે વૃષ્ટિ થઈ જાય હારામહારી ધારણા છે। અને બંગાળની ખાડી પછી ઉત્તરમાલી મોસમી પવન ખ્યાશે એને કારણે આ વૃષ્ટિ થાય અને બહુ સારું વાતાવરણ છે અત્યારે। અને 2-3 દિવસ વરસાદ બધે શરૂ જ છે। આખા ગુજરાતમાં બધે વૃષ્ટિ થઈ જાય। ઉત્તરાખંડમાં ને વધારે વૃષ્ટિ છે, કારણ કે બંગાળની ખાડીનું જે વાતાવરણ સારું છે એને હિસાબે ઉત્તર બાજુ મધ્યપ્રદેશમાં વરસાદ વધારે છે। અને અત્યારે આપણે સૌરાષ્ટ્રમાં તે બધા ગામ લઈ લે, અમરેલી જિલ્લો, જુનાગઢ, ભાવનગર, બધે વૃષ્ટિ હારામહારી થઈ જાય એવી મારી ધારણા છે। જય શ્રી રામ।